નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રિન્સ પટેલ ફરી આપનું આઈસીએસના યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જે રીતે આપણે એન્શિયન્ટ હિસ્ટ્રી અને મોડર્ન હિસ્ટ્રીના દરેક ટોપિક માઇન્ડ મેપના આધારે કવર કરાવ્યો છે, તો એમાં માઇન્ડ મેપ આપણે જે મોડર્ન હિસ્ટ્રીના ચાલુ કરી છે સિરીઝ, તો એ મોડર્ન હિસ્ટ્રીમાં આપણો આગળનો ટોપિક છે કે બ્રિટિશ ભારતની જમીન મહેસૂલી નીતિ કયા પ્રકારની હતી. આના પહેલાના વિડીયોમાં આપણે ક્ષત્રિય રાજ્યોના ઉદય અને મુગલ સામ્રાજ્યનું કઈ રીતે પતન થાય છે તેના આપણે 5 ભાગમાં વિડીયો જોયા છે. તો એના પછીનો ટોપિક છે કે બ્રિટિશ ભારતની જમીન મહેસૂલ નીતિ. મિત્રો, આ શા માટે ભણવું પડે? કારણ કે જ્યારે આપણે પ્લાસી અને બક્સરના યુદ્ધ જે જોયેલા, તો એ પ્લાસી અને બક્સરના યુદ્ધ બાદ જે બંગાળ, બિહાર અને ઓરિસ્સા આજુબાજુનો પ્રાંત છે, ત્યાં અંગ્રેજોને દીવાની સત્તા મળે છે. દીવાની સત્તા એટલે કે જમીન મહેસૂલ ઉઘરાવવાની સત્તા તેમને પ્રાપ્ત થાય છે. તો જમીન મહેસૂલ ઉઘરાવવા માટે તેઓ તો અહીં વેપારી કંપની હતી, બરાબર, તેઓ અહીં વેપાર કરવા માટે આવેલા ફક્ત, પરંતુ આ યુદ્ધોના વિજય બાદ તેઓ અહીં સામાન્ય રીતે રાજનૈતિક વ્યવસ્થામાં આવે છે અને પોતે રાજાના સમકક્ષ, જ્યારે રાજાઓ ન્યાય વ્યવસ્થા અને ફોજદારી વ્યવસ્થા સંભાળે, ત્યારે આ જે અંગ્રેજી સત્તા હતી, જે અંગ્રેજ બ્રિટિશ કંપની હતી, તેમના દ્વારા દીવાની સત્તા એટલે કે જમીન મહેસૂલ ઉઘરાવવાની નીતિ તેમના દ્વારા ચલાવવામાં આવતી. મતલબ કે મહેસૂલ તેઓ ઉઘરાવતા, કારણ કે તેમનો એક મુખ્ય વખતે જે આપણે કહીએ કે જે મુખ્ય તેમની જે ઇન્કમ હતી તે હતી કર, કે કઈ રીતે જમીનમાંથી જે ખેડૂતો દ્વારા જે કયા પ્રકારે મહત્તમ કર વસૂલી શકાય, કે જેથી તેમના ઉદ્યોગ ધંધા, ત્યારબાદ તેમની જે સત્તા છે, તેમનું અહીંયા જે સૈન્ય છે, તેનું ભરણ પોષણ બધું ભારતના પૈસેથી થઈ શકે. તો તેના માટે મિત્રો આ જમીન મહેસૂલ નીતિ એમણે તો આગળ કોઈ વાર કરેલી નહીં, કારણ કે ભારત જેવો દેશ, આવો વિશાળ દેશ, આટલો ક્ષેત્રીયવાદ, નવા ક્ષેત્રમાં નવા વિસ્તારમાં અલગ અલગ પ્રકારના લોકો, અલગ અલગ પ્રકારની જાતિ અને તેમની અલગ અલગ વ્યવસ્થા, અને આપણા ભારતના પાકની પણ વૈવિધ્યતા એટલી કે દરેક જગ્યાએ અલગ અલગ પાક આપણને જોવા મળે. તો આ દરેકને મેન્ટેન કરવા માટે તેઓ એક નવી અલગ અલગ મહેસૂલ નીતિઓ લાવે છે, અને આ અલગ અલગ મહેસૂલ નીતિઓ અલગ અલગ પ્રદેશમાં તેઓ સ્થાપિત કરે છે. તો આ જમીન મહેસૂલ નીતિ ભણવાનો એક પાછળનો ઉદ્દેશ્ય એ છે કે જ્યારે આપણે આના પછીના વિડીયોમાં જ્યારે 1857ના વિપ્લવ જોશું, તો 1857ના પાછળ લખાય છે કે વિદ્રોહ. તો એને વિદ્રોહ શા માટે કહેવાય? કારણ કે એ આગળની ઘણા એવા વર્ષોથી ચાલતી એવી પ્રક્રિયા છે કે જેના કારણે એ સ્થાનિક માણસ પોતાની કમજોરીના કારણે યા તો બીજાની તાકાતવરીના કારણે પોતે દબાયો હોય, અને જ્યારે દબાય, જ્યારે પોતાના અધિકારોનું હનન થાય, બરાબર, જ્યારે તેની સાથે એક માનવ રીતે વર્તન કરવામાં ન આવે, અને ત્યારે તેનો જે રોષ, અંદરનો જે રોષ બહાર નીકળે, અને તે સમુદાય આખું જ્યારે રોષ બહાર નીકળે, ત્યારે એ વિદ્રોહમાં પરિણમે. તો આ વિદ્રોહ એ લાંબા ગાળાની પ્રક્રિયા છે. તો આ લાંબા ગાળાની એક પ્રક્રિયામાં એક મહત્વનું પાસું પણ એ હતું કે અંગ્રેજો, જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, અંગ્રેજોની કંપની, તેઓ ભારતના જે ખેડૂતો છે તેમની પાસેથી કર વસૂલી, અલગ અલગ જમીનોની અલગ અલગ મહેસૂલ નીતિ એ રીતે ઉઘરાવી લે છે કે જેથી ત્યાંના જે આપણા સ્થાનિક જે ખેડૂતો છે, આપણા ભારતના દરેક વિસ્તારના, જે બ્રિટિશ ભારતના નીચે જે પ્રાંતમાં જે આવતા ખેડૂતો, એ ખેડૂતો તે કર વ્યવસ્થાથી એટલા ત્રાસી જાય છે કે જેથી તેઓ છેલ્લે 1857ના વિદ્રોહમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લે છે. તો તેના માટે આપણે સમજવું પડે કે બ્રિટિશ ભારતની જમીન મહેસૂલ નીતિ કયા પ્રકારની હતી. આમાં આપણે મિત્રો 3 રાખવાની છે યાદ. કાયમી જમાબંધી છે, ત્યારબાદ રૈયતવાળી પદ્ધતિ છે, બરાબર, અને ત્યારબાદ છે મહાલવાડી પદ્ધતિ. તો મિત્રો આ વિડીયોમાં આપણે કાયમી જમાબંધી પદ્ધતિની વાત કરવાના છીએ. તો શરૂ કરીએ વિડીયો કે ભાઈ બ્રિટિશ ભારતની જમીન મહેસૂલની નીતિ. એમાં સૌપ્રથમ આપણે જોઈએ કે ભાઈ કાયમી જમાબંધી વ્યવસ્થા. આ કાયમી જમાબંધી વ્યવસ્થા આપણે કોના દ્વારા લાગુ કરવામાં આવી છે, કયા વિસ્તારમાં લાગુ કરાય છે, અને આ વ્યવસ્થામાં કઈ રીતની સિસ્ટમ હતી, તેના વિશે આપણે આમાં અભ્યાસ કરીશું. તો જોઈએ તો કે ભાઈ ગવર્નર જનરલ જે લોર્ડ કોર્નવાલિસ હતા, તેમના દ્વારા લાગુ કરાયેલી. ક્યારે? 1793માં. તો ભાઈ જે લોર્ડ કોર્નવાલિસ છે, આપણે આના પહેલાના વિડીયોમાં જે ગવર્નર અને વાઇસરોયના વિડીયો જોયા છે, મૂક્યા છે, તે તમે ખાસ જોઈ લેજો. આશા રાખું છું કે તમે જોયા જશો, ત્યારબાદ જ તમે અહીં પહોંચ્યા હશો. પણ જ્યારે ગવર્નરના મેં તમને કીધેલું કે ગવર્નરનો ટાઈમિંગ તમારે યાદ રાખવાનો, અને ટાઈમિંગ પ્રમાણે કઈ કઈ ઘટના ભારતમાં બનેલી તે તમને આપોઆપ યાદ રહી જશે. તો જ્યારે લોર્ડ કોર્નવાલિસ છે, તેમના દ્વારા 1793માં આ કાયમી જમાબંધી વ્યવસ્થા લાગુ કરવામાં આવે છે. ક્યાં ક્યાં લાગુ કરવામાં આવે છે? તો કે ભાઈ બંગાળ, બિહાર, ઓરિસ્સા, બનારસ અને કર્ણાટકના ઉત્તર ભાગમાં અંદાજે જે બ્રિટિશ ભારતનો ભાગ હતો તેના 19% ભાગ, ભારતનો એવો ભાગ કે જ્યાં બ્રિટિશો શાસન કરતા હતા, એના 19% ભાગમાં, એટલે કે બંગાળ, બિહાર, ઓરિસ્સા, ત્યારબાદ બનારસ છે, કર્ણાટક છે, કર્ણાટકનો અમુક ઉત્તરનો જે ભાગ છે ત્યાં સાઈડ, તો ત્યાં આ પદ્ધતિ લાગુ કરવામાં આવેલી હતી, જે આશરે બ્રિટિશ ભારતના 19% જેટલી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ કાયમી જમાબંધી વિશે. તો કે લાગુ કરવાના હેતુઓ, શા માટે કાયમી જમાબંધી પદ્ધતિ લાગુ કરવામાં આવે છે? તો આ લાગુ કરવાના હેતુની વાત કરીએ તો કે ઇંગ્લેન્ડની જેમ ભારતમાં જમીનદાર વર્ગ ઊભો કરવો, જે બ્રિટિશ સામ્રાજ્ય માટે સામાજિક આધાર તરીકે સેવા આપે. મિત્રો, આ બ્રિટિશોની ખૂબ મોટી ચાલ ગણી શકાય, કારણ કે નાનો કોઈ એવો સ્થાનિક વિદ્રોહ થાય ને, તો એનો જે નેતા હોય, કે જે ધારો કે જમીન હોય, તમારી ખેતી છે, બરાબર, તમે ખેડૂત વર્ગ છે, તો એનો જે સૌથી ઉપર હોય માણસ કોણ? કે ભાઈ જેની પાસે સૌથી વધારે જમીન છે તે એમનો માલિક થઈ જાય.
એટલે કે ટૂંકમાં જમીનદાર વર્ગ, તો એ જમીનદાર વર્ગ છે તેને પોતાની તરફ કરવા માટે એટલે કે બ્રિટિશ શાસન તરફ કરવા માટે એક આ પ્રકારની પદ્ધતિ લાવેલા કે કાલ ઉઠીને કોઈ સ્થાનિક વિદ્રોહ એવો પરિણમે કે જે નીચલા લેવલે થતો હોય તો તેમના જે અધિકારીઓ છે કે જે આપણા ભારતના જ છે પરંતુ તે બ્રિટિશ માટે વફાદાર છે, તો તેવા લોકો દ્વારા તેમને માહિતી મળી શકે. એટલે કે જે ઇંગ્લેન્ડમાં જે જમીનદાર વર્ગ એમને આ રીતે ઉભો કર્યો છે તેઓને તેવો જમીનદાર વર્ગ આપણા ભારતમાં પણ ઉભો કરવા માટે તેઓ અને પોતે અને આ જે જમીનદારો છે તે બ્રિટિશ સામ્રાજ્યના લોયલ રહે એટલે કે તેમને વફાદાર રહીને કામ કરે એના માટે આ પદ્ધતિ લાગુ કરવામાં આવેલી. તેમાં જોઈએ હવે જમીનદાર કોને કહેવાય? તો કે ભાઈ જમીનદાર એટલે કે એક વિશાળ ખેતીલાયક જમીનનો માલિક કે જે આ જમીન નાના ટુકડાઓને ખેડવા, નાના ખેડૂતોને ખેડવા આપી મહેસૂલ ઉઘરાવતા. કે ભાઈ એક એવો ધારો કે મારી પાસે 100 વીઘા જમીન છે, તો હું એક જમીનદાર છું સમજો એ ટાઈમે, તો એ 100 વીઘા જમીનનો હું માલિક છું એટલે હું જમીનદાર, અને હું એ જમીન મારા નીચેના જેટલા નાના નાના ખેડૂતો છે તેમને ખેડવા આપું, તેમની પાસેથી મહેસૂલ ઉઘરાવું અને હું એ મહેસૂલના અમુક ટકા ભાગ મારી પાસે રાખું અને અમુક ટકા ભાગ બ્રિટિશ સામ્રાજ્યને સોંપી દઉં. તો આ આખી પ્રકારની પદ્ધતિ છે એને કહેવાય છે કાયમી જમાબંધી પ્રથા. આગળ વાત કરીએ એમાં તો કે કંપનીની આવક વધારવી તે પણ એક આનો સૌ પ્રથમ હેતુ હતો. કારણ કે મિત્રો આપણે હજુ પણ જાણીએ છીએ કે ભારતમાં સૌથી મોટું અસંગઠિત ક્ષેત્ર એટલે કે ખેતી, તો એક આ અસંગઠિત ક્ષેત્રને સંગઠિત કરવા માટેનો એક પ્રયાસ હતો કે જેથી જે ચોખ્ખી આવક જે કંપનીને મળવી જોઈએ તે તેમને પૂરતા પ્રમાણમાં મળે તેના માટે પણ આ પદ્ધતિ લાગુ કરવામાં આવેલી. આગળ વાત કરીએ કે ભાઈ લાગુ કરવાના હેતુ બાદ એની વિશેષતાઓ જોઈએ કે કાયમી જમાબંધી પદ્ધતિની કઈ કઈ વિશેષતાઓ હતી. તો વિશેષતાઓમાં વાત કરીએ કે જમીનદારોને જમીનના કાયમી માલિક બનાવી દેવાયા અને જ્યાં સુધી સરકારને પોતાનું નિયત ભાડું આપતા રહેશે ત્યાં સુધી તેમની જમીન સુરક્ષિત. એટલે કે જે મેં વાત કરી કે મારી પાસે 100 વીઘા જમીન છે, હવે એ 100 વીઘા જમીનનું જે બ્રિટિશ શાસનનો જે મહેસૂલ બને છે તે મહેસૂલ હું એમને ટાઈમ પર આપતો રહું ત્યાં સુધી એ જમીનનો માલિક હું. જે ટાઈમે હું આ જમીનનું મહેસૂલ ઉપર બ્રિટિશ શાસનને આપવા માટે સક્ષમ નથી રહેતો તો મારી જમીન નીલામ થઈ જશે અને મારી જમીન બીજા કોઈને આપીને તેને જમીનદાર બનાવી દેવામાં આવશે અને જે મારા હક હતા તે તેની પાસે જતા રહેશે. આ રીતે જમીનદારોના વર્ક ટ્રાન્સફર થાય. હવે સમજો કે દુષ્કાળ પડે છે તો મારે તો ઉપર બ્રિટિશ સામ્રાજ્યને આપવાની જે મારે જે મહેસૂલ આપવાનું છે તો હું શોષણ કોનું કરીશ? તો કે ખેડૂતોનું. તો ભાઈ ખેડૂતો ધારો કે મને દર મહિને 100 રૂપિયા આપે છે મહેસૂલ તરીકે, તો એનો અમુક ભાગ ધારો કે 10 રૂપિયા હું રાખું ને 90 રૂપિયા બ્રિટિશ શાસને આપી દઉં. હવે ધારો કે દુષ્કાળ વખતે ખેડૂતો પાસે 50 રૂપિયાનું જ ઉત્પાદન થાય છે પરંતુ મારે તો 100 રૂપિયા લેવાના કારણ કે મારે તો 90 રૂપિયા ઉપર આપવાના છે. તો આ પ્રકારે જે આ પદ્ધતિ છે તેના દ્વારા ખેડૂતોનું ભયંકર શોષણ થયું મિત્રો. કેમ? કારણ કે જે વચેટિયા હતા એટલે કે જે જમીનદાર હતા એ જમીનદારો દ્વારા ખેડૂતોને કોઈ પણ પરિસ્થિતિમાં તેઓ મહેસૂલ ઉઘરાવવા માટે તેઓ પોતે ફરજિયાત રાખતા કે તમારે ફરજિયાત આટલું મહેસૂલ તો આપવાનું જ. બરાબર. તો આ વિશેષતામાં સૌપ્રથમ આપણે વાત કરી. ખેડૂતો પાસેથી જમીન સંબંધિત પરંપરાગત હકો છીનવી લેવાયા. એટલે કે આ જે 100 વીઘા જમીન હું જે વાત કરું છું મારી, એ 100 વીઘા મારી પોતાની ના હોય પણ 10-10 વીઘાવાળા જે નાના નાના ખેડૂત છે, એક વીઘાવાળા ધારો કે 100 ખેડૂત છે તો તેમના ખેડૂતોની જમીન મને આપી દીધી નીલામ કરીને, તો એ આ 100 વીઘા મારે સાચવવાની. તો જે ખેડૂતોનો જે એક વીઘા પર જે પોતાનો સ્થાનિક હક હતો તે મારા દ્વારા છીનવાઈ લેવાયો. મારા દ્વારા એટલે કે બ્રિટિશ શાસન દ્વારા છીનવાઈ લેવાયો અને મને અપાઈ દેવાયો. એટલે કે આ જમીનદાર વર્ગ જે ઉભો થયો તેનાથી જે ત્યાંના સ્થાનિક ખેડૂતો છે તેમનો પોતાનો જમીન માલિકીનો હક છીનવી લેવાયો. ત્યારબાદ વાત કરીએ આગળ. જમીનદારો આ જમીન ખરીદી તથા વેચી શકતા અને પોતાની ઈચ્છાથી વારસને જમીન આપી શકતા. હવે ધારો કે મારે 100 વીઘા છે તો એ 100 વીઘા મને મળી છે તો ભાઈ એ 100 ધારો કે એક વીઘાવાળા 100 ખેડૂતો પાસે હું મહેસૂલ ઉઘરાવું છું પણ હવે મને મજા નહીં આવતી ભાઈ મારે નહીં લેવી, તો હું એ 100 વીઘાની જમીનદારી મારી કોઈ બીજા વ્યક્તિને પણ આપી શકું, તમને પણ વેચી શકું અને તમારી જમીનની જે માલિકી છે એ હું પણ લઈ શકતો. અને ધારો કે હું કાલે ઉઠીને મરી જાઉં તો મારા જે વારસ છે તેને પણ આ 100 વીઘાની જમીનદારી તેમને પોતાને મળે. એટલે કે પોતે વારસદાર એટલે કે આનુવંશિક આખું હતું. બરાબર. જમીનદારોની જે પ્રથા હતી આનુવંશિક હતી જમીનદારો માટે. ત્યારબાદ આગળ વાત કરીએ કે જમીનદારોએ જમીનની કુલ આવકની રકમના 10/11 નો ભાગ કંપનીને આપવાનો અને પોતે 1/11 ભાગ પોતે રાખવાનો. ધારો કે મને 100 રૂપિયાનો પ્રોફિટ ખેડૂતો પાસેથી થયો છે, મતલબ કે 100 રૂપિયાની ઇન્કમ મને ખેડૂતો દ્વારા મહેસૂલથી પ્રાપ્ત થઈ છે. બરાબર. તો એમાંથી 10/11 એટલે કે મારો એટલો ભાગ ઉપર કંપનીને આપવાનો અને 1/11 એટલે કે 11 મારે રાખવાના અને 99 ભાગ ત્યાં આપી દેવાના. એ રીતે 89 ભાગ ત્યાં આપી દેવાના. આ રીતની સિસ્ટમ આગી થાય કે ભાઈ તમારે યાદ રાખવાનું કે મારી જે ઇન્કમ છે તેના 11 ભાગ કરવાના અને 11 ભાગમાંથી એક ભાગ મારે રાખવાનો અને 10 ભાગ ઉપર કંપની શાસનને સોંપી દેવાના. તો આ રીતની તેમની એક આખી સિસ્ટમ હતી કે કઈ રીતે જમીન મહેસૂલ ડાયરેક્ટ 1/11 ભાગ જમીનદારને મળતો અને 10/11 ભાગ બ્રિટિશ શાસનને મળતો. સરકારનો ખેડૂત સાથે સીધો સંપર્ક નહીં હતો. વચેટી આવી ગયા એટલે કે મારા જેવા જે જમીનદાર, હું તમને મારું એક્ઝામ્પલ એટલે આપું છું કે તમે મારા સાથે કોન્ટેક્ટમાં તો વિડીયો જોવો ત્યારે તો તમે મને કમ્પેર કરીને તમે આસાનીથી યાદ રાખી શકો. તો જે સરકારનો ખેડૂત હતો, સરકારનો જે ખેડૂત સાથે સીધો સંપર્ક હતો તે તૂટી જાય કારણ કે વચેટિયા તરીકે જમીનદાર આવે છે.
જો કોઈ જમીન માલિક મહેસૂલની આવક નિયત સમયે ન ચૂકે તો તેની જમીનની હરાજી કરવામાં આવતી. મેં આગળ જેમ વાત કરી કે હું જે 10/11 ભાગ છે તે ઉપર બ્રિટિશ શાસને નિયમિતપણે દર મહિને ન ચૂકું તો સરકાર બ્રિટિશ સરકાર મારા પદ પરથી મને છીનવી લઈ અને મારી જમીનની હરાજી કરે અને જે સૌથી વધારે બોલી બનાવે કે ભાઈ હું 400 રૂપિયા આપીશ, પેલો ભાઈ કે ના હું 500 રૂપિયા દર મહિને આપીશ, તો એ જે સૌથી વધારે બોલી લગાવે તેને જમીનના હકો હરાજી દ્વારા આપી દેવાય. તો આ જમીન હરાજી દ્વારા પણ આપી દેવાતી. ત્યારબાદ કાયમી જમીનદારી પ્રણાલીના આપણે ફાયદા જોઈએ. ફાયદા ઓબ્વિયસ વસ્તુ છે કે આટલી બધી તમે વાત સાંભળી તો એ પ્રમાણે જે ફાયદા છે તે બે જ જણા થતા છે, કાં તો જમીનદારના અને બ્રિટિશ કંપનીના. તો વાત કરીએ જમીનદારોને ફાયદાઓ, તો ભાઈ જમીનદારોને કયા કયા ફાયદાઓ થયા? તો કે તેઓ કાયમી જમીનના માલિક બની ગયા. મેં વાત કરી કે ખેડૂતોની પોતાની પાસેથી જે સ્થાનિક હકો હતા, પોતાના જે જમીનના હકો હતા માલિકીના, તેઓ જમીનદાર પાસે જતા રહ્યા. તો જમીનદાર છે એ કાયમી જમીનના માલિક બની ગયા. આગળ જોઈએ કે ભાઈ નિયત કરેલ રકમ સરકારને આપી બાકીની રકમ પોતાની પાસે રાખવાથી વધુ લાભ કમાયા. સરકારે એવું કીધું કે ભાઈ તમારે 10/11 ભાગ મને આપી દેવાનો. હવે 100 રૂપિયા કમાય કે 400 રૂપિયા કમાય, તેમને તો 10/11 ભાગ આપવાનો, એટલે કે ટૂંકમાં નિયત ભાગ બ્રિટિશ કંપનીને આપી દેવાનો છે. તો તમે જેટલું વધારે મહેસૂલ લોકો પાસેથી ઉઘરાવશો, ખેડૂતો પાસેથી ઉઘરાવશો, એટલો જમીનદારને વધારે ફાયદો થવાનો છે. તો આ રીતે તેઓ વધુ લાભ કમાય છે. ત્યારબાદ જમીનદારો બાદ આપણે જોઈએ કે સરકારને કઈ રીતે ફાયદા થાય છે. તો સરકારને ફાયદાઓની વાત જોઈએ તો કે જમીનદારના રૂપમાં સરકારને દરેક પરિસ્થિતિમાં ટેકો આપે એવો વર્ગ મળ્યો જે આગળ જતા બળવાઓને કચડી નાખવા માટે મદદરૂપ સાબિત થયા. મેં આગળ વિડીયોની શરૂઆતમાં જ વાત કરી કે કાયમી જમાબંધીથી જમીનદારનો એક એવો વર્ગ તૈયાર થયો, બ્રિટિશ શાસનને લોયલ હોય, એટલે કે એમને વફાદાર હોય, કે જે સ્થાનિક લેવલે કે ભાઈ આ રીતની ઘટનાઓ થાય છે તો જેનું સીધું રિપોર્ટિંગ બ્રિટિશ સરકારને કરતો. હવે કાલે ઉઠીને 1857 જેવા, આના 1857 તો એક મોટો વિદ્રોહ છે, પણ એના પહેલા પણ આપણે વિડીયોમાં જોઈશું કે એવા નાના નાના ઘણા વિદ્રોહ થયા છે, બરાબર. સૈનિક વિદ્રોહ છે, ખેડૂતના વિદ્રોહ છે, ત્યારબાદ આપણે જોઈએ આદિવાસી વિદ્રોહ છે. તો આવા ઘણા ઘણા વિદ્રોહ થયા છે. તો આવા નાના નાના વિદ્રોહ સ્થાનિક લેવલે તેઓનું સમાધાન થઈ જાય, સ્થાનિક લેવલે જે લોકોને કોઈ મોટો બળવો ના થાય અને એના પહેલા જ બ્રિટિશ કંપની તેઓને ઠારે પાડી દે, એના માટે જે આ જમીનદાર હતા તેઓ એક બ્રિટિશ સામ્રાજ્યને એક લોયલ એવો વર્ગ ઉભો થયો, જેથી સરકારને ઘણો ફાયદો થયો. ત્યારબાદ સરકારની આવક નિર્ધારિત થવાથી પોતાનું બજેટ તૈયાર કરવામાં સરળતા રહેતી. સરકારને 10/11 ભાગ આપણે વાત કરી કે ભાઈ નિયત આટલો મળશે, એટલે બજેટ બનાવવાની જે વાત હતી, જે બજેટ આગલા વર્ષે આટલો ખર્ચો કરીશું, મતલબ આખી જે બજેટ બનાવવાની સિસ્ટમ છે તેમાં તેમને સરળતા રહી, કારણ કે જે ઇન્કમ હતી તે શ્યોર થઈ ગઈ. કંપનીની આવકમાં ધરખમ વધારો થયો અને દર વર્ષે કરના દર નક્કી કરવાની જટિલ પ્રક્રિયામાંથી રાહત મળી. જે આ કાયમી જમાબંધી પહેલા શું થતું કે ભાઈ દર વર્ષે તેઓ કર નક્કી કરતા, અને આ કર નક્કી કરતા એમાં ઘણા લોકોને રોષ હોય, ઘણા વિદ્રોહ થાય, ઘણા એવા નાના નાના સરકારના નામે અસંતોષ પેદા થાય. તો આ બધાથી છુટકારો મળી ગયો અને કંપનીની આવકમાં એકદમ ધડખમ વધારો થઈ ગયો, એ ખૂબ જ વધારો થઈ ગયો. અને એમને જે દર વર્ષે જે કર નક્કી કરવાની પદ્ધતિ હતી, દર વર્ષે કર નક્કી કરવાની મગજમારી હતી, તેઓ તેમાંથી છૂટા થયા. ત્યારબાદ જોઈએ તો કે સરકારને ફાયદાઓ બાદ આપણે જોઈએ કે અન્ય ફાયદાઓ. તો કે અન્ય ફાયદાઓ કયા કયા હતા? તો જોઈએ કે જમીનદારો કૃષિમાં રસ લેવાનું શરૂ કરતા ઉત્પાદનમાં પણ વધારો થયો. હવે જમીનદારોને વધારે મહેસૂલ ઉઘરાવવાની વાત છે, તો વધારે મહેસૂલ તેઓ ક્યારે ઉઘરાવશે કે જ્યારે નીચેથી એમને વધારે ઉત્પાદન, નીચેથી વધારે એમને મહેસૂલ મળશે. નીચેથી વધારે મહેસૂલ ક્યારે મળે? જ્યારે નીચે ઉત્પાદન વધારે થાય. એટલે કે ટૂંકમાં જે જમીનદારો છે તેઓ પર્સનલી ઇન્ટરેસ્ટ લેતા થયા શેમાં? કે ભાઈ કૃષિ ઉત્પાદન વધારે થાય, બરાબર. તો આ રીતે ઉત્પાદનમાં વધારો થયો. કેમ? કારણ કે ડાયરેક્ટ જમીનદારો પોતાના સ્વાર્થ માટે વધારે ઉત્પાદન થાય તેવું ઈચ્છતા હતા, કારણ કે તેમને વધારે મહેસૂલ મળે. પ્રાંતોની આર્થિક સમૃદ્ધિમાં વધારો થયો. વાત થઈ વધારે ઉત્પાદન થાય એટલે તેમની આર્થિક સમૃદ્ધિમાં વધારો થયો. હવે આગળ વાત કરીએ કે કાયમી જમીનદારી પ્રણાલી છે તેના નુકસાન કઈ રીતે છે, મતલબ ગેરફાયદાઓ કયા છે. તો ગેરફાયદામાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે ખેડૂતોના જમીન માલિકીના હકો છીનવાઈ જતા તેઓ માત્ર ખેત મજૂરો બન્યા. ખેડૂતો છે, જે સ્થાનિક ખેડૂતો છે, જે નાની નાની જમીનની માલિકી ધરાવતા હતા, તેઓ પાસેથી પોતાની જમીન માલિકીના હકો છીનવાઈ ગયા અને પોતે માત્ર ખેત મજૂરો બનીને રહી ગયા. તો આ ખેડૂતોને આ ગેરફાયદો થયો. ખેડૂતો જમીનદારોના અત્યાચાર અને શોષણનો ભોગ બન્યા અને સંપૂર્ણપણે જમીનદાર પર નિર્ભર થયા. મેં તમને કીધું કે દુષ્કાળ હોય કે ગમે તેવી પૂર જેવી પરિસ્થિતિ આવે, ભાઈ પાક થાય કે ના થાય, તમારે આટલું મહેસૂલ નિયમિતપણે અમને ચૂકવવાનું, એ પણ નિયત સમય મર્યાદામાં. જો ના ચૂકવો તો આપણે ઘણા એવા જૂના પિક્ચર જોયા છે કે જેમાં ખેડૂતને ઉભા રહીને તેની પર દોરા મારવામાં આવે, બરાબર. તેને એવો લાલચુ કરે, એવું શું કહેવાય આપણે કહીએ, એકદમ લાચાર બનાવવામાં આવે અને તેની પાસેથી ગમે તે ભોગે, ગમે તે સિચ્યુએશનમાં પણ તેની પાસેથી નિયત કરેલું મહેસૂલ ઉઘરાવવું ફરજિયાત પાડવામાં આવે. તેથી આ જે ખેડૂતો છે તેઓ જમીનદારો પર નિર્ભર બન્યા અને જમીનદારોના અત્યાચાર અને શોષણનો ભોગ બને છે. જમીનદાર વર્ગો રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળમાં બ્રિટિશ સરકારને સાથ આપ્યો, જેથી બ્રિટિશ શાસન વધુ મજબૂત થયું. આ જમીનદારો હતા જે બ્રિટિશ શાસનને જે લોયલ હતા, તેનાથી બ્રિટિશ શાસન વધુ મજબૂત થયું. ત્યારબાદ જોઈએ ખેડૂતની ગરીબાઈ તથા કંપની અને જમીનદાર પ્રત્યે અસંતોષ વધતા આગળના સમયમાં વિવિધ ખેડૂત આંદોલન થયા. આપણે 1857 વિદ્રોહ પહેલા ઘણા એવા ખેડૂત વિદ્રોહ, સૈન્ય વિદ્રોહ, ત્યારબાદ આદિવાસી વિદ્રોહ છે,
બરાબર, તે બધા વિદ્રોહ આપણે જોઈશું. તો જે આ ખેડૂતો માટે જે ખેતીના વિદ્રોહ છે, મતલબ કે જે કૃષિ વિદ્રોહ છે, તો આ ખેડૂત આંદોલન થવાના મુખ્યત્વે કારણમાં આ જ છે કે કયા પ્રકારે જમીન મહેસૂલી ઉઘરાવવા માટે બ્રિટિશ સામ્રાજ્ય દ્વારા નવી નવી નીતિઓ લાવે છે કે જેથી ત્યાંનો સ્થાનિક ખેડૂતનું તો શોષણ જ થાય છે અને બ્રિટિશ સામ્રાજ્યને વધારે ને વધારે લાભ પ્રાપ્ત થાય છે. તો આવી પદ્ધતિઓના કારણે જ આગળ જતા ખેડૂત વિદ્રોહ થાય છે અને આ ખેડૂત આંદોલનમાં ઘણા એવા લોકોની જાન પણ જાય છે. ત્યારબાદ બ્રિટિશ કંપનીને પણ આ વ્યવસ્થાથી નુકસાન થયું, કારણ કે જો વધુ આવક થાય તો તે જમીનદારોને થતી નહીં કે કંપનીને. ટૂંકમાં થોડા ટાઈમ પછી તો બ્રિટિશ સામ્રાજ્યવાળા બી સમજી ગયા કે ભાઈ આમાં તો આપણું જ લોચા વાળે, બરાબર, કારણ કે જે વસ્તુ વધારે મળવી જોઈએ તો જમીનદારોને મળે. હવે જમીનદાર 100 રૂપિયા ઉઘરાવે કે 400 રૂપિયા ઉઘરાવે, પેલા તો 10/11 ભાગ આપી દેવાનો, પણ જે 1/11 જે છે એ જમીનદાર વધારે લઈ જશે, બરાબર. એવું હોય છે કે તમે 100 રૂપિયા કપાવો તો એમાં ધારો કે 11 રૂપિયા જમીનદારે મળે, પણ 400 રૂપિયા કમાવો એમાં 44 રૂપિયા મળે. ટૂંકમાં જે જમીનદારો છે તે વધારે લાભ મેળવતા થઈ ગયા અને બ્રિટિશ કંપનીને વધારે ઉત્પાદન થવાનો એવો કોઈ લાભ મળ્યો નહીં. તો આપણે આ ગેરફાયદા જોયા કાયમી જમાબંધી પદ્ધતિના, બરાબર. હવે આના પછીની વાત જે રૈયતવાળી પદ્ધતિ છે તેની આપણે વાત મિત્રો આગળના વિડીયોમાં કરીશું, કારણ કે રૈયતવાળી, મહાલવાળી અને એના પછી 3 કઠિયા પદ્ધતિની બધી પદ્ધતિઓ જે છે એ સમજવા વાળી છે અને ખૂબ જ સારી રીતે હું તમને સમજાવીશ, કારણ કે કાયમી જવાબંધી જો તમે સમજાવશો, કાયમી જવાબંધી એટલે શું કે ભાઈ ઉપર બ્રિટિશ કંપની છે, નીચે ખેડૂતો છે, વચ્ચે કોણ આવી ગયા? જમીનદારો. હવે આ રૈયતવાળી છે, મહાલવાળી છે, એમાં ડાયરેક્ટ જમીનદારો નીકળી જશે. રૈયતવાળીમાં ખેડૂતો જ છે એને જ રૈયત કહેવાય. પછી મહાલવાળીમાં કે ભાઈ આખા ગામનો સમુદાય, એ સમુદાયનું ડાયરેક્ટ બ્રિટિશ શાસનવાળા ડાયરેક્ટ એમની પાસેથી મહેસૂલ લઈ લે. તો આ પદ્ધતિમાં ખાલી ફેક્ટર એ જ છે કે જમીનદારો છે કે નથી, તમારે એ જ જોવાનું છે કે ભાઈ કઈ રીતે મહેસૂલ બ્રિટિશ શાસન સુધી પહોંચે છે. આ પદ્ધતિને જ બધી કાયમી જમાબંધીના રૈયતવાળી અને મહાલવાળી પદ્ધતિઓ છે, બાકી એમનો ઇન્ટેન્સ તો મહેસૂલ ઉઘરાવવાનો જ છે. તો મિત્રો આગળના વિડીયોમાં આપણે રૈયતવાળી, મહાલવાળી પદ્ધતિ જોઈશું અને આ જમીન મહેસૂલ પદ્ધતિના બાદ જે આપણે 1857ના વિદ્રોહ છે, એના પહેલાના જે વિદ્રોહ છે તે થવાના પાછળ આ મહેસૂલ નીતિઓ કેટલી જવાબદાર છે તેનો પણ આગળ અભ્યાસ કરીશું. તો મિત્રો આ રીતે અમારી સાથે જોડાતા રહો અને અમારો જો વિડીયો ગમ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરો. મળીએ મિત્રો આગળના નવા વિડીયોમાં. આ જ મહેસૂલ નીતિને આપણે આગળ વધારીશું અને જે આગળની પદ્ધતિઓ છે તેનો વિસ્તૃત અભ્યાસ કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.